પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ અભય તબેનું દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 23મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા બધા માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ વિશે વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 8મો અધ્યાય 1લી કડીથી 11મી કડી સુધી. પ્રભુ ઈસુ જૈતુન પહાડ ઉપર ચાલ્યા ગયા. સવારના પહોરમાં ઈસુ ફરી મંદિરમાં આવ્યા અને બધા લોકો તેમની પાસે ભેગા થવા લાગ્યા. એટલે તેમણે બેસીને તેમને ઉપદેશ આપવા માંડ્યો. એવામાં શાસ્ત્રીઓ અને ફરીસીઓ વ્યભિચાર કરતા પકડાયેલી એક બાઈને તેમની પાસે લઈ આવ્યા અને તેને વચમાં ઊભી રાખીને તેઓએ ઈસુને કહ્યું, ગુરુજી, આ બાઈ વ્યભિચાર કરતા રંગે હાથે પકડાય છે. હવે શાસ્ત્રમાં મોશેએ આપણને એવી બાઈને પથ્થર મારીને મારી નાખવાનું ફરમાવેલું છે, તો આપ શું કહો છો? આમ કહેવામાં તેમનો હેતુ એમની પરીક્ષા કરી જોઈ, એમના ઉપર આરોપ મૂકવાને કંઈ બહાનું મેળવવાનો હતો. પણ ઈસુ તો નીચા વળીને આંગળી વધી ભોંય ઉપર લખવા લાગ્યા. છતાં પેલા લોકોએ પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું. એટલે ઈસુએ ઠઠાર થઈને તેમને કહ્યું, તમારામાં જે નિષ્પાપ હોય તે પહેલો પથ્થર મારે. અને ફરી તેઓ નીચા વળીને ભોંય ઉપર લખવા લાગ્યા. એ સાંભળીને મોટાથી માંડીને સૌ એક પછી એક ચાલ્યા ગયા અને ઈસુ એકલા ત્યાં રહ્યા. પેલી બાઈ તેમની સામે ઊભી હતી. ઈસુએ ફરી ઠઠાર થઈને તે બાઈને કહ્યું, બહેન, તે લોકો ક્યાં છે? કોઈએ તેની સજા ન કરી? બાઈએ કીધું, કોઈએ નહીં, પ્રભુ. ત્યારે ઈસુએ કહ્યું, હું પણ તને સજા નથી કરતો. જા, હવેથી પાપ કરીશ નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ તબેનું પ્રભુ ઈસુ એની પોપ્યુલારિટી વધતી ગઈ. દિવસે દિવસે એમના કાર્ય દ્વારા, સંદેશ દ્વારા લોકો એમના પાછળ જતા હતા અને એમના ઉપર વિશ્વાસ રાખતા થયા. એટલે પ્રભુ ઈસુને ફસાવવા માટે અલગ અલગ રીતે કોશિશ કરે છે. પહેલાં તો માર્કના ગ્રંથમાં 12મો અધ્યાયમાં રોમન બાદશાહને કર વેરો કે વેરો આપવાનું શાસ્ત્રમાં છૂટ છે કે નહીં, જેથી કરી એમને ફસાવવા માટે હા કે ના એમ કરીને એમાં ફરી પ્રભુ ઈસુ એમને સ્પષ્ટ જવાબ આપે છે. અને એવી જ રીતે માર્કના ગ્રંથમાં 10મો અધ્યાય 2જી કલમમાં કોઈ પુરુષને પોતાની પત્નીને છૂટાછેડા આપવા માટે શાસ્ત્રમાં છૂટ છે, અને એ માટે પણ પ્રભુ ઈસુ સચોટ જવાબ આપી એમના મોં બંધ કરી દે છે. અને આજના શુભ સંદેશમાં ફરી એમને તો ધર્મ પ્રત્યે કશું નહીં, પણ આ સ્ત્રી પ્રત્યે પણ કશું નહીં, ધર્મના નિયમ પ્રમાણે કશું નહીં, પણ પ્રભુ ઈસુને ફસાવવાનું. એટલે વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને પ્રભુ પાસે લઈને આવે છે. પ્રભુ ઈસુ તો વ્યભિચારની બાબતમાં પહેલાંના નિયમ કરતાં વધારે કઠિન શબ્દ વાપરે છે. કોઈ સ્ત્રીને વાસનાભરી નજર કરે તે મનથી એની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે એમ કરીને વ્યભિચારની બાબતમાં બહુ કઠિન શબ્દ વાપરે છે. પણ આજના શુભ સંદેશમાં એમની આગળ એ સ્ત્રી અને બીજા બધા માણસો, જે ફરીસીઓ હોય, શાસ્ત્રીઓ હોય, આગેવાનો હોય, અને પ્રભુ ઈસુને કેવી રીતે ફસાવવા. અને પ્રભુ ઈસુ કહે છે, તમારામાં જે નિષ્પાપ હોય તે પહેલો પથ્થર મારે. ક્રિસ્મસ ભાઈ તબેનું એમને પૂરી ખાતરી કે પથ્થર મારવાનું કહે કે આ માણસને ગરીબ પ્રત્યે, પાપી પ્રત્યે દયા નથી એમ સાબિત થઈ જાય. અને પછી પથ્થર મારવા માટે ના પાડે, પછી મોશેના નિયમ વિરુદ્ધ જાય છે. સાથે સાથે કોઈને મારી નાખવા માટે રોમન કાયદામાં કોઈ સ્થાન નહીં, કોઈને પણ હક નથી. એટલે દરેક રીતે પ્રભુ ઈસુ ફસાઈ જશે, એમને પૂરી ખાતરી. પણ પ્રભુ ઈસુ એ બધાના કરતાં મનની વાત જાણે છે, એમનો વિચાર જાણે છે. એટલે સચોટ જવાબ. દયા સાગર આગળ એક કલંકી સ્ત્રી સાથે સાથે એમને પણ ભાન કરાવે, તમારે પણ કોઈ હક નથી, તમારે પણ કોઈ યોગ્યતા નથી એમ કરીને જે નિષ્પાપ હોય ત્યાં પહેલો પથ્થર મારે. એક પણ ત્યાં ઊભો રહી શક્યા જ નહીં, એક પછી એક. કારણ જે કોઈ પોતાના પાપ નથી એમ બોલે એ જાતને છેતરે છે. આપણે જાણીએ છીએ, આપણે બધા
પાપીઓ છીએ. હા કૃષ્ણમાલ ભાઈ બહેનો, આતપૃત દરમિયાન ઈશ્વર માણસો પ્રત્યે પાપીઓ પ્રત્યે કેટલી દયા બતાવે છે એ બતાવે છે. પણ એટલા માટે પ્રભુની દયા પ્રાપ્ત કરવા માટે આપણે તો આપણી પાપો કબૂલાત કરવાનો છે. એ અમારા બાપ પ્રાર્થના કરે, અમે જેમ અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર. જો આપણે આપણા અપરાધીઓને, આપણા વિરુદ્ધ ગમે તે હોય, સગા હોય, ભાઈ બહેન હોય, ગમે તે વ્યક્તિ હોય, એમને અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ અમારા અપરાધોની ક્ષમા કર. પ્રભુ ઈસુ ક્ષમા કરવા, ક્ષમાનો પાઠ શીખવાડવા માટે આ પૃથ્વી પર હતા. જેવી રીતે સાથે સાથે આ સ્ત્રીને કહેતે સખત વર્ડમાં, હવે પછી પાપ કરીશ નહીં એમ કરીને એ સ્ત્રીને એક નવું જીવન જીવવા માટે તક આપે છે. હાક્ષમાલા ભાઈ બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવામાં પ્રભુ ઈશ્વર ઓળખવામાં મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ આપણે જાણીએ છીએ યોહાના ગ્રંથમાં 3 અધ્યાયમાં પ્રભુ ઈસુ આ પૃથ્વી પર કેમ આવ્યા. 17મો અધ્યાયમાં કહે છે, ઈશ્વરના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા, ક્ષમા કરવા, મુક્ત કરવા, તારણ આપવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, તમે પોતે સબસ્ક્રાઈબ કરો, બીજા માટે પણ ફોરવર્ડ કરો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ તમારા વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.